બોર્ડ 2024ની માર્ચ અને જૂન જુલાઈમાં લેવાનારી બે પરીક્ષાઓ માટેના તમારા ઘણા બધા ડાઉટ્સ ઘણા બધા વિડીયોના કમેન્ટમાં આવતા રહેશે. એમાંથી જે રેગ્યુલર આવતા ડાઉટ્સ ઉપર આજનો આ વિડીયો ડેડિકેટેડ છે. તમને બધી જ માહિતી આપવાનો હું પ્રયત્ન આપણા યુટ્યુબ ચેનલ પરથી ફ્રી ઓફ કોસ્ટમાં કરી રહ્યો છું. એડમિશન પ્રોસેસ અને ગુજસેટ માટેના આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. ના જોડાઈ શકો તો અમારો મોબાઈલ નંબર પણ આપેલો છે. તમે મેસેજ કરશો તો અમારી ટીમ તમને જોડી દેશે અને આખી પ્રોસેસ તમે ફ્રીમાં સમજી શકો. અને ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી બધી જ માહિતી તમને આપણી ચેનલ ઉપરથી ફ્રી ઓફ કોસ્ટ સૌથી પહેલા મળી રહેશે. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી આ યુટ્યુબ ચેનલ પ્રિયેશ વિદ્યાપીઠની ઉપર. હવે જે જનરલ ડાઉટ્સ બધા છે માર્ચ અને જૂન જુલાઈના, એનું એક લિસ્ટ મેં બનાવ્યું છે. હજી તમને કોઈ આમાં પણ ડાઉટ રહેતો હોય તો તમે કમેન્ટ કરશો તો આપણે નવો એક વિડીયો સરસ રીતે બનાવી દઈશું. સાથે આપણે આપણા વોટ્સઅપ ગ્રુપમાં તો વિદ્યાર્થીઓને માહિતી આપતા જ રહીએ છીએ. તમારી જે માર્ચ મહિનાની એક્ઝામ લેવાય છે એનું રિઝલ્ટ ક્યાં સુધીમાં આવશે? તો એપ્રિલની 15 થી 20 તારીખ સુધીમાં આ વખતે રિઝલ્ટ આવી જવાનું છે ને એના 2 દિવસ બાદ જ સ્કૂલમાંથી જ એના ફોર્મ ભરવાના ચાલુ થશે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કહો કે રિપીટરની એક્ઝામ કહો, બધું જ. આ વખતે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કે રિપીટરની એક્ઝામ ક્યારે હશે? તો સવાલ એવો છે કે લાસ્ટ યર સુધી તો જુલાઈની અંદર એક્ઝામ હતી, પણ આ વખતે એક્ઝામ જૂનમાં થવી જોઈએ. એવું સર્ક્યુલરમાં જૂન જુલાઈ લખેલું છે બોર્ડના, પણ જૂનમાં થવી જોઈએ. જૂનના મિડમાં અથવા તો જુલાઈના મિડમાં. 15 તારીખે ગઈ વર્ષે બોર્ડની એક્ઝામ હતી જુલાઈની અંદર. તો આ વખતે એસીપીસીનું જો આપણે કેલેન્ડર જોઈએ તો એમાં રાઉન્ડ 2 નું મેરિટ 5 તારીખે બનાવવાનું છે, 5 જુલાઈના રોજ. બરાબર, 5 જુલાઈના રોજ મેરિટ બનાવવાનું છે. તો એક્ઝામ જૂનમાં થાય તો જ આ શક્ય છે. તો જો જૂનમાં એક્ઝામ થશે તો જૂનના મિડમાં થવી જોઈએ અને 10 દિવસમાં જ એનું રિઝલ્ટ આવી જાય. ગયા વર્ષે 15 જુલાઈની આજુબાજુ એક્ઝામ થઈ હતી ને 25 જુલાઈ એનું રિઝલ્ટ આવી ગયું હતું. મતલબ 10 દિવસમાં જ રિઝલ્ટ આવી ગયું હતું. તો આ વર્ષે પણ એવું જ થશે. જૂનમાં એક્ઝામ થશે ને 10 થી 12 દિવસમાં એનું રિઝલ્ટ આવી જશે. હવે સવાલ બીજો એવો છે કે સર માર્કશીટ કેટલી બનશે? શું આ રિપીટરની માર્કશીટ ગણાશે? ના, આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે, બેસ્ટ ઓફ 2 ગણાશે. મતલબ એનું બેસ્ટ થઈને તમારી માર્કશીટ આવશે. પણ આ વખતે પહેલી વખત છે એટલે આના ઉપર કોઈ પણ કમેન્ટ કરવી હજી યોગ્ય નથી અને બોર્ડે આના માટે કોઈ ક્લિયરિટી કરી નથી. પણ તમારી 2 માર્કશીટ છે, તમારું રિપીટરની એક્ઝામ છે એવું નહીં ગણાય. બોર્ડે ક્લિયર લખ્યું છે કે બેસ્ટ ઓફ 2 અને એમાં પણ સબ્જેક્ટ વાઇઝ. આમાં બેસ્ટ જે છે ને આમાં બેસ્ટ તમારા જે રિઝલ્ટ છે એમાંથી તમારું ફાઇનલ રિઝલ્ટ ગણાશે, જે તમારા એડમિશનમાં અને આગળ ભવિષ્યમાં દરેક જગ્યાએ કામ આવશે. હવે 2 માર્કશીટ આવશે કે 2 ની 1 બનીને આવશે કે કેવી રીતે આવશે એ આ વખતે સમય જ આપણને બતાવશે. પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આમાં તમારી કોઈ ક્રેડિટ ડાઉન નથી થતી. બોર્ડે આપ્યો છે ચાન્સ કે ભાઈ તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ કરો અને અમે એમાંથી બેસ્ટ ગણીશું. બરાબર, જેમ સ્કૂલમાં 2 પરીક્ષા થાય ને બેસ્ટમાંથી ત્રીજું રિઝલ્ટ બને, એ આ વસ્તુ છે. એ ત્રીજું રિઝલ્ટ તમારું માન્ય ગણાશે. મોક રાઉન્ડ અને રાઉન્ડ 1 માં તમને ફર્સ્ટ એક્ઝામમાં તમે પાસ હશો તો પાર્ટિસિપેટ કરવા મળશે એન્જિનિયરિંગ એડમિશનની અંદર. તમે જો ફેલ હશો તો આમાં તમને પાર્ટિસિપેટ કરવા મળશે જ નહીં. તમારો મેરિટ જ રેન્ક નહીં આવે. બરાબર છે, એટલે આમાં તો મોક રાઉન્ડ અને રાઉન્ડ 1 માં તમને ભાગ લેવા મળશે. પછી જો તમે બીજી એક્ઝામ આપતા નથી તો તમારો મેરિટ રેન્ક ચેન્જ થઈ શકે છે, કેમ કે બીજી પરીક્ષા આપ્યા પછી ઘણા બધા છોકરાઓનું રિઝલ્ટ સુધરશે તો એમનો મેરિટ રેન્ક આગળ પણ આવશે. તો જો તમે બીજી પરીક્ષા આપો છો તો તમારો મેરિટ રેન્ક બદલાશે. રાઉન્ડ 2 પહેલા નવો મેરિટ રેન્ક આવશે. રાઉન્ડ 2 પહેલા નવો મેરિટ રેન્ક આવશે. બરાબર છે, એટલે બધાના મેરિટ રેન્ક ચેન્જ થઈ જશે. એસીપીસીના સર્ક્યુલરમાં પણ આ વસ્તુ ત્યાં મેન્શન કરેલી છે. બ્લુપ્રિન્ટ અને પેપર સ્ટાઇલ કેવી હશે? તો બ્લુપ્રિન્ટ અને પેપર સ્ટાઇલ સેમ ટુ સેમ હશે. કોઈ ચેન્જ નહીં હોય. જેવા આ વર્ષે પેપરો આવ્યા છે માર્ચમાં એવા જૂન જુલાઈમાં આવશે. જનરલ ઓપ્શન વાળા આવશે. બહુ અઘરા પેપર નહીં આવે. પેપર કેવા આવશે? તો રેગ્યુલર જેવા દર વખતે આવે છે એવા જ. પેપર ચેકિંગ કેવું થશે? સર અમારા શિક્ષકો સ્કૂલના એવું કે છે પેપર અઘરા આવે, ચેકિંગ અઘરું થાય. જૂના વર્ષોનો આવર્તકાળ જોઈ લો, પેપર સહેલા આવ્યા છે, કંઈ અઘરા આવતા નથી. પેપર રેગ્યુલર જ આવશે. પેપરનું ચેકિંગ પણ રેગ્યુલર જેમ થાય છે એમ જ થશે. ગ્રેસિંગ મળે તો કે હા ગ્રેસિંગ મળશે. બરાબર, ગ્રેસિંગ પણ મળશે, પણ એ બધું રિઝલ્ટના દિવસે ખબર પડે કે કેટલું ગ્રેસિંગ મળશે. એટલે હાલ એવું ના કહી શકાય કે આટલા માર્ક મળશે કે આટલા માર્ક મળશે, પણ એ રિઝલ્ટના દિવસે જ ખબર પડે કે ગ્રેસિંગ કેટલું મળશે. ગ્રેસિંગ એટલે કૃપા. શું બધા સબ્જેક્ટની પરીક્ષા આપી શકાશે? હા, બધા નહીં આપી શકાશે. એમાં એવું ક્લિયર લખ્યું છે કે તમે જો માર્ચમાં એક્ઝામ આપી નથી, એબસન્ટ રહ્યા છો કોઈ પણ, તો જૂન જુલાઈમાં આપશો એનું રિઝલ્ટ ગણાશે. તમે જૂન જુલાઈમાં નથી આપતા, એબસન્ટ રહો છો તો માર્ચનું રિઝલ્ટ ગણાશે. એનો મતલબ તમે બંનેમાંથી એક પરીક્ષામાં એબસન્ટ છો તો એના સિવાયનું માર્ક ગણાઈ જશે. જો તમે બંનેમાં પ્રેઝન્ટ છો તો બેસ્ટ ઓફ 2 સબ્જેક્ટ વાઇઝ ગણાશે. એક્ઝામ વાઇઝ નહીં, સબ્જેક્ટ વાઇઝ. તો આમાં બધા સબ્જેક્ટની એક્ઝામ આપવી પડે? તો હાલ તો સર્ક્યુલર પ્રમાણે એવું જ છે કે ભાઈ તમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાની છે. સબ્જેક્ટ્સનું થોડું ક્લિયર હજી એમાં નથી કરેલું, એ થોડાક સમયમાં બોર્ડ દ્વારા ક્લિયરિટી કરવામાં આવશે. પણ જો તમને એવું છે કે મારે સર ખાલી ફિઝિક્સ જ આપવી છે, પણ એ લોકો એમ કે ના 5-5 આપવી પડશે, તો ફોર્મ 5-5 ના ભરવાના, 4માં એબસન્ટ રહેવાનું, ફિઝિક્સમાં જવાનું. ફિઝિક્સમાં સારા માર્ક આવશે તો એ ગણાશે, નહીં આવે તો પહેલા વાળા ગણાશે. 4માં તમે એબસન્ટ રહેશો તો ઓટોમેટિક પહેલા વાળું ગણાવવાનું જ છે. એમણે જ કીધું છે કે એબસન્ટ રહેશો તો માર્ચ વાળું ગણાશે.
બરાબર, તો તમારે એમાં કોઈ ચિંતા કરવાની આવશે નહીં. અમે તમને સમયાંતરે જો કોઈ નવી સરસ અપડેટ આવી જાય છે તો અમને તમને પૂરેપૂરી માહિતી આપીશું, એટલે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. પાસ કે ફેલ માંથી કયા વિદ્યાર્થીઓ આપી શકે? બંને વિદ્યાર્થીઓ આપી શકશે. પાસ હશો તોય આપી શકશો, ફેલ હશો તોય આપી શકશો. પણ ફેલ હશો તો આ રાઉન્ડમાં તમને ભાગ લેવા નહીં મળે, સીધા તમને પાસ થઈને આ રાઉન્ડમાં ભાગ લેવા મળશે. બરાબર છે. એસીપીસી નું ફોર્મ ભરવાનો કોઈ ફાયદો ફેલ થતો નથી. તો આ સિમ્પલ તમારી બધી જ માહિતી છે. પ્રેક્ટિકલ પરીક્ષામાં એબસેન્ટ હશો કે ફેલ હશો તો જ તમને આપવા મળશે. પ્રેક્ટિકલમાં પાસ હશો તો ફરીથી એ એક્ઝામ આપીને સુધારો કરવાનો મોકો પ્રેક્ટિકલમાં નથી આપ્યો. રિપીટરના વિદ્યાર્થીઓ માટે શું છે? તમે જે સબ્જેક્ટની એક્ઝામ આપી છે એ જ સબ્જેક્ટની તમે ફરીથી આપી શકશો. બરાબર, તમે આ વખતે ધારો કે ફિઝિક્સ કેમિસ્ટ્રી 2 આપી છે તો એની જ ઇમ્પ્રુવમેન્ટ આપી શકશો. 5 આપી છે તો એની જ ઇમ્પ્રુવમેન્ટ આપી શકશો. એના સિવાયના સબ્જેક્ટની ઇમ્પ્રુવમેન્ટ આપી શકશો. રિપીટર માટે એવું રાખ્યું છે કે જે તે વિષયમાં માર્ચમાં હાજર હોય એ જ જૂન જુલાઈની તમે આપી શકશો. તો આઈ થિંક હવે બધા જ ડાઉટ તમારા 2 પરીક્ષાના ક્લિયર મેં કરી દીધા છે. હજી તમને એવું કંઈક લાગતું હોય તો કમેન્ટ જરૂરથી કરજો. ક્યાંક ને ક્યાંક હું તમારા ડાઉટને વિડીયોની અંદર લઈ લઈશ. એટલે વિડીયો તમે જોજો બેટા, એવું હોય તો 2x ની સ્પીડે જોજો. કોઈ પણ માહિતી મિસ ના કરતા બધી જ માહિતી આપવાનો હું પૂરેપૂરો આપણી ચેનલ ઉપરથી પ્રયત્ન કરીશ. તમારે ખાલી લાઈક કરવાનું છે, શેર કરવાનું છે તમારા મિત્રોમાં, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને સપોર્ટ આપવાનો. તો મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.